ગુજરાતની 6.5 કરોડ જનતા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા ગુજરાતી નેતાઓ સામે સીધી રાજકીય લડત ન આપી શકનારા હવે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે. માત્ર ગુજરાત અને દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓનું વારંવાર અપમાન એ ગુજરાતી ક્યારેય સહન નહીં કરે. આ નિવેદનથી કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા ફરી બહાર આવી છે. અગાઉ પણ ટીએમસીના સાંસદ દ્વારા ગુજરાતીઓને સ્વતંત્ર સેનાનીઓ અંગે અપમાનજનક નિવેદન કરાયું છે. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતીઓના વિશાળ યોગદાનને શું ખડગે ભૂલી ગયા છે કે પછી ગુજરાતના વિકાસને એની એકતા સામે ગભરાયેલા છે? ગુજરાતની સાણી અને સમજુ જનતા છેલ્લા 27 વર્ષથી એ ગુજરાતની તિજોરી પર એ કોંગ્રેસનો કાળો પંજો પડવાતો નથી. દેશની 140 કરોડ જનતાએ દેશની તિજોરી પર ત્રણ વખત એ કોંગ્રેસનો કાળો પંજો પડવાતો નથી. ત્યારે દેશને આઝાદી આપવામાં જેમનું અમૂલ્ય યોગદાન છે એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે, જેમણે સ્વતંત્ર આંદોલનમાં પોતાનું સમગ્ર જીવન ખપાવી દીધું. આઝાદી પછી પણ દેશના 562 રજવાડાઓને એક કરી ભારતની અખંડતા જાળવી રાખવાનું અભૂતપૂર્વ કામ કર્યું હોય તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન છે. વિશ્વભરમાં રહેતા તમામ ગુજરાતીઓનું અપમાન છે. મલ્લિકાર્જુન ખડગેને તેમના તમામ કોંગ્રેસીઓને, સોનિયા ગાંધીજીને, રાહુલ ગાંધીજીને પૂછવા માંગુ છું કે આવો ગુજરાતમાં પછી ખબર પડશે. આ વખતે અભણ કહેવાયેલી જનતા તમને ચોક્કસ જડબાતોડ જવાબ આપશે. ગુજરાત કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે જો આ મામલે માફી નહીં માંગે તો પછી ગુજરાતની જનતા પોતાનો કરારો જવાબ આપશે. ફરીથી રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે 6.5 કરોડ ગુજરાતી નહીં